કહીશ કે હજી તો એ સ્કૂટીની થશે, પછી એ બિનહરીફ જાહેર થવાના છે. પણ ચિત્ર સામે દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ મુક્ત ગુજરાત, આ કલ્પના એ ગુજરાતે શરૂઆત કરી છે. નરેન્દ્રભાઈનું હોમ પ્રદેશ જનતા જનાર્દનના આશીર્વાદથી ગુજરાતમાંથી એક પણ રાજ્યસભાનો સભ્ય ન હોય એવી 1960 એટલે ગુજરાત બન્યું ત્યારથી પહેલી ઘટના, આ ઐતિહાસિક ઘટનાનું ગુજરાત સાક્ષી બન્યું છે. હું ગુજરાત રાજ્યની જનતાનો આભાર માનું છું. એમના કારણે આ શક્ય બન્યું છે. એમણે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે. પ્રતિનિધિઓ એ એટલા ચૂંટ્યા છે અમારા, કોંગ્રેસને ફોર્મ ભરવાની પણ હિંમત ન ચાલે એ પ્રકારે જનતાએ અમને આશીર્વાદ છે. માત્ર 12 ધારાસભ્યો, વિપક્ષનું પણ સ્ટેટસ જેને નથી મળ્યું. વારે તહેવારે ભારતીય જનતા પાર્ટીને કોષવા નીકળેલી કોંગ્રેસને હું કહું છું, આત્મખોજ કરો. 30 વર્ષથી રાજ્યની જનતાએ તમને મોકો નથી આપ્યો. એનો અર્થ એ થાય છે કે તમે કરેલા કામો, ભૂતકાળમાં તમારો ભવ્ય ખરડાયેલો ઇતિહાસ એ વર્તમાનને નવી પેઢી પણ ભૂલી શકે એવું નથી. જ્યારે જ્યારે સત્તા ઉપર આવ્યા છો ત્યારે સત્તાના મદમાં, એના અહંકારમાં જનતાને લૂંટવાનું પાપ એ દેશમાં, એ રાહુલજીએ અને રાજ્યમાં કોંગ્રેસના નેતૃત્વમાં થયું છે. ગુજરાત એનું સાક્ષી રહ્યું છે. કોઈ અહંકારથી વાત અમે નથી કરતા, પણ અમારી જવાબદારી વિશેષ વધે છે. એ રાજ્યસભા હોય, લોકસભા હોય, ધારાસભા હોય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વારંવાર ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકીને ચૂંટે છે. ત્યારે એક કાર્યકર્તા તરીકે, એક મંત્રી તરીકે, જવાબદાર આગેવાનો તરીકે અમારી જવાબદારી વધારે વધે છે. વિનમ્રતા સાથે વધારે વિકાસના કાર્યો, જનતાના કલ્યાણના કામો, ગરીબ કલ્યાણકારી યોજનાઓ એ જનતા સુધી પહોંચે એના માટે વધારે સંકલ્પ બળ એ અમને આજની આ ઘટના, આ ચારેય અમારા રાજ્યસભાના સભ્યો એ બિનહરીફ થવાના છે ત્યારે એક નવું બળ અમને પૂરું પાડશે અને એના આધાર ઉપર જનતાની વધારે સેવા એ અમે કરીશું. હું આ તકે પુનઃ એકવાર ગુજરાતની જનતાનો આભાર માનું છું. આ શરૂઆત છે. આવનારા સમયમાં પાણી વગર માછલી તરફડે એમ કોંગ્રેસ એ માત્ર સત્તા વગર તરફડતી હોય એ પ્રકારના દ્રશ્યો, એ પ્રકારની વાતો, એ પ્રકારના જનતાને ભડકાવવાના પ્રયાસો એ સતત વિપક્ષ કરતો રહ્યો છે. પણ ગુજરાતની શાણી જનતા ક્યારેય એમની વાતમાં એવું નથી. ગ્રામ પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધીનો ભરોસો મૂક્યો છે. ત્યારે પુનઃ એકવાર જનતાનો 2 હાથ જોડીને ભારતીય જનતા પાર્ટી વતી અને સરકાર વતી અમે ઋણ સ્વીકાર કરીએ છીએ, આભાર માનીએ છીએ અને તમામ અમારા રાજ્યસભાના સભ્યશ્રીઓને ખૂબ ખૂબ શુભકામના આપું છું. ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે એટલા માટે ઉમેદવારી નથી કરી. કોંગ્રેસ પક્ષ હંમેશા લોકતંત્રમાં અને નીતિગત રીતે નિર્ણયમાં માને છે. ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષ આગળ સંખ્યાબળ ન હોવાના કારણે કોંગ્રેસે ઉમેદવારી નથી કરી. સાથે સાથે અમે તરજોડની રાજનીતિમાં પણ માનતા નથી. ભૂતકાળમાં ભાજપા ધનબલ, બાહુબલ અને અનેક હથકંડાથી તરજોડ કરીને લોકતંત્રની હત્યા કરી છે. સમગ્ર ગુજરાત અને દેશે જોયું છે. પણ જ્યારે ભાજપાના અધ્યક્ષ એના અહંકારમાં એવું બોલે કે કોંગ્રેસ મુક્ત થઈ ગયું ગુજરાત રાજ્યસભામાંથી, મને એમ લાગે છે કે ગુજરાતમાંથી બધા જ સંસદ સભ્યો રાજ્યસભાના ભાજપાના ઓલા ઉપર અધિકૃત થશે. શું ગુજરાતને ન્યાય મળશે? 12 વર્ષથી મોદી સરકાર કેન્દ્રમાં કામ કરી રહી છે, શાસન કરી રહી છે. શું ગુજરાતને પશ્ચિમ રેલવેનું વડું મથક મળ્યું જે વર્ષો જૂની ભાજપા હલ્લાબોલ કરીને માંગ કરતી હતી? સમગ્ર દેશ ગુજરાતનું મીઠું ખાય છે એવી ચૂંટણીમાં વાતો કરનાર મોદી સરકાર સત્તામાં આવ્યાના 12 વર્ષ થયા. શું આજે સોલ્ટ કમિશનરની કચેરીનું વડું મથક ગુજરાતમાં છે? ગુજરાતની અંદર નર્મદા યોજના જે જીવનદોરી છે એ જીવાદોરીને રાષ્ટ્રીય યોજના જાહેર કરવાની લાંબા સમયથી માંગ કરનારી ભાજપા એ તો જણાવે કે ક્યારે રાષ્ટ્રીય દરજ્જો મળશે. કોંગ્રેસ પક્ષ નર્મદાના મુદ્દા ઉપર ક્યારે રાજકારણ નથી કરતી, હંમેશા એને રાજનીતિથી ઉપર રાખ્યો છે અને એ દિશામાં જ હોય. પણ મોદી સરકાર તેમાં પણ રાજનીતિ કરીને ગુજરાત અને ગુજરાતીઓને અને ખાસ કરીને ખેડૂત અને ખેતીને નુકસાન કરે છે. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે મોદી સરકાર અને ભાજપાના અહંકારી અધ્યક્ષ ગુજરાતને જવાબ આપે કે ગુજરાતને થઈ રહેલા અન્યાયનો ક્યારે ન્યાય મળશે, ક્યારે ગુજરાતને પશ્ચિમ રેલવેનું વડું મથક મળશે, ગુજરાતને ક્યારે સોલ્ટ કમિશનરની કચેરીનું મુખ્યાલય મળશે,
ક્યારે રાષ્ટ્રીય યોજના તરીકે નર્મદા યોજના જાહેર કરવામાં આવશે? આવા અનેક મુદ્દાઓ, ગુજરાતને કમોસમી વરસાદમાં અન્યાય, રાષ્ટ્રીય આપદાની વખતે અન્યાય, ગુજરાતમાં શિક્ષણના ક્ષેત્રે અન્યાય, ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે અન્યાય, ગુજરાતના તમામ વર્ગને, યુવાઓને અન્યાય, મહિલાઓને અન્યાય, આ તમામ મુદ્દાઓમાં ગુજરાત અને ગુજરાતીઓને ક્યાંય ન્યાય મળશે તેનો પણ ભાજપાના અધ્યક્ષ જવાબ આપે.